મારું સિલેક્શન જે દિવસ થયું ને ફોન આવ્યો ડૉક્ટર કેર સ્ટોપ ફાઉન્ડેશનમાંથી, બેન તમારું સિલેક્શન થઈ ગયું છે, તમે કાલે ઇન્ટરવ્યૂ માટે આવજો. જાણો જે જવાબદારી મને સોંપવામાં આવી ટીમ લીડરની, મારે એક જ 9 શાળાઓ હતી. 9 શાળાઓનું જે મારી કામગીરી હોય એ તો મારે કરવી જ પડે. મારે એક ફ્રેન્ડ છે, એ ફ્રેન્ડ આજે આપણે કેર સ્ટોપની જાહેરાત હતી એ મારે ઘરે લઈને આવી હતી કે મીનાક્ષી તું આમાં ભરી ફોર્મ, તું તારો શિક્ષક બનવાની તારી બહુ જિજ્ઞાસા છે, તું આમાં ફોર્મ ભરી. મેં કીધું સારું આપણે બંને ભરીએ. અમે બંને ભર્યું ફોર્મ. અમારે બંનેને પરીક્ષા હાથથી જાય, 2 પરીક્ષા લેવા ગયા, જોડે જ ગયા હતા અમે બંને. એમાંથી મારું સિલેક્શન જે દિવસ થયું ને ફોન આવ્યો ડૉક્ટર કેર સ્ટોપ ફાઉન્ડેશનમાંથી, બેન તમારું સિલેક્શન થઈ ગયું છે, તમે કાલે ઇન્ટરવ્યૂ માટે આવજો. એ દિવસે બપોરનો સમય હતો, મને યાદ છે. હું એટલી ખુશ થઈ ગયેલી ને, મારી મમ્મીને ઊંઘી ગયેલી ને તો એ ઉઠાડી, મમ્મી મારું સિલેક્શન થઈ ગયું છે, મને ઇન્ટરવ્યૂ માટે બોલાય છે. તો મારી મમ્મી કે હા વધુ નહીં તું જઈ આવજે, પણ અત્યારે હોઈ જાય. મેં કીધું ના. પછી હું મારા જે ફ્રેન્ડ હતો ને મેં ફોન કર્યો, મેં તારો ફોન આવ્યો એમ કે હા મારે આવ્યો છે. તો બંને ગયા, બંને ઇન્ટરવ્યૂ આલી અને પ્રતિક સર હતા અમારા જોડે. અને મને પ્રશ્ન પૂછ્યો તમને કેવું લાગે છે, તમે ઇન્ટરવ્યૂમાં પાસ થઈ જાય? મેં કીધું 100% હું પાસ થઈ ગઈ, કારણ કે મને જે ભણાવવાનો ઉત્સાહ છે એ તમે જોજો પછી આવીને, અને મને લાગે છે હું 100% પાસ થઈ જઈ. અને છેલ્લા શબ્દ નીકળીને બોલીને હું બહાર નીકળી. અને થોડા દિવસમાં મને કીધું થોડા દિવસ પછી તમને ફોન આવે તમારું સિલેક્શન ફાઇનલી સિલેક્શન થઈ જાય. એટલે મેં કીધું હા, હું તો રોજ ફોનમાં જોઉં, આજે ફોન આવે કાલે ફોન આવે એમ કરીને જે નંબર આવ્યો હતો ને પહેલાં એ નંબર પણ મેં સેવ કરીને રાખ્યો, કદાચ આ તો આપણે જોવામાં ના આવે કદાચ પેલું એ થાય એમ. તો હું તો સેવ કરીને રોજ ચેક કરું, મારો ફોન આવે. અને એક દિવસ ફોન આવ્યો તમારું સિલેક્શન થઈ ગયું છે અને કાલથી તાલીમ ચાલુ થાય છે, તમે આવી જજો એમ. તાલીમ પછી તાલીમ લીધી, તાલીમ બહુ ઉત્સાહથી લીધી. પણ આ જે સપનું હતું મારું એમ, હું જ્યારે શાળામાં ભણતી ને નાની ત્યારથી મને એમ જ હતું કે હું એક શિક્ષિકા બનું એમ. અને જો શાળામાં આપણે જે શિક્ષક દિવસ હોય એ દિવસ પણ હું ઉત્સાહથી બધાને પહેલાં મારું નામ લખી આલું કે મારે આ પાઠ ભણાવવાનું છે, આ ગણિતમાં ચેપ્ટર ચલાવવાનું છે. તો હું પહેલાં એમાં ભાગ લેતી જઈ. મારું એક સપનું હતું. પછી મારી પોસ્ટિંગ આપણે જે કેઆરએસએફમાંથી છીટાદરા પ્રાથમિક શાળામાં કરવામાં આવી હતી. તો બાળકો પહેલા દિવસ હું જઈએ ને તો મને એમ થતું કે હું 6 આવીશું એમ, કારણ કે આપણે એવો એરિયા ક્યારે જોયો જ ના હોય એમ. અને મને એમ થઈ ગયું હું 6 આવીશું એમ. પણ ટેવાતા પહેલાં બાળકોની ભાષા શીખી ધીમે ધીમે, કારણ કે આપણી ભાષાની એની ભાષા બહુ અલગ જ પડીને રહી. મને એવા બોલે ને મને ખબર ના પડે, હું બોલે એ મને ખબર ના પડે બાળકોનું. તે મેં પૂછ્યું બાળકોનું કે તમારી ભાષા તમે પહેલાં મને શીખવાડો, પછી હું મારી ભાષા તમને શીખવાડી, એમ કરતાં આપણે બધા થઈ જવું સેટિંગ. તો ધીમે ધીમે એટલા બાળકો મને પ્રિય થઈ ગયા ને કે અમે એવો વિસ્તાર ને અંતરિયાળ કે મને ચોકલેટ ખાવી હોય ને તો પણ આમ વિચાર કર બાળકો એમ કે બેન ચોકલેટ ખવડાવો ને, બેન ચોકલેટ ખવડાવો ને. તો રોજ એમ પહેલાં જે પગાર આવે ને મારો અડધો તો બાળકો પાહણ જ જાય. કારણ કે એમ એક ઈઓની જે નાની મોટી ફરમાઈશો હતી બધી જ ફરમાઈશો મેં ઈઓની પૂરી કરી હતી. ચોકલેટ ખાવી છે, બર્થડે હોય તો પેન્સિલ, દરેક બાળકનો જે જન્મદિવસ આવે ને બાળકના જન્મદિવસ ઉપર અમે એવું કરતા કે બધા શિક્ષકો 10 રૂપિયા આપો, 20 રૂપિયા આપો. પણ મેં કેવું કર્યું, પેન્સિલનું બોક્સ શાળામાં જ રાખ્યું. જે નવું બર્થડે આવે ને તરત જ પેન્સિલ આપી દેવાની, આવવાથી તાર લખવાની. બહુ સરસ બાળકો હતા અને એટલું બોન્ડિંગ થઈ ગયેલું ને કે મારું કોમ જોઈને પછી મને ટીમ લીડર બનાવવામાં મારા પર ફોન આવ્યો હતો. તો મને એમ થતું કે હું ટીમ લીડરમાં ના જઉં એમ, આવો બાળકો મૂકીને કોણ જાય એમ. પણ પછી એમ થયું કે એક જવાબદારી આપણને હૂકવું છે એટલે આપણે કોમ જોઈને જ હૂકતા હઈ. એટલે પછી શાળા નહોતી છોડવી તો એ શાળા છોડી. તો મારું જે વખત ગ્રેજ્યુએશન પૂરું થયું બરાબર, તો આજુબાજુના મારા જે હાથી હતા એ બધા આમ ટ્યુશન આન તેની બધાએ થોડું કમાવા માંડે એમ. તો મારી મમ્મી મને એમ કે તારે કશું નથી કરવું એમ. મેં કીધું મારે કરવું છે પણ હું શું કરું એમ. એટલે મને એમ થતું કે આટલું બધું ભણીશું, મારા પપ્પાએ આટલું બધું ભણાવીશ, હોસ્ટેલમાં મૂકી આટલો બધો ખર્ચો કર્યો છે મારા પાછળ, તો હું એમને કોઈક આપું એમ કે એ મારાથી એમ થાય કે ના મારી છોકરી કોઈક કરે છે. તો પછી આજે જાહેરાત આવી ને મેં ફોર્મ ભર્યું. એના પહેલાં હું બાળકોનું જે કોરોના કાળ હતો ને તો એમાં જે ગરીબ બાળકો હતા એ મમ્મીએ
29 બાળકોનું ક્લાસ કર્યું હતું. ધોરણ 10ના મારા જોડે બાળકો હતા એ વખત. તો એટલી મહેનતી અને પાછળ કરી એમાંથી બે છોકરા એવા તો સરસ કામ કર્યું અને સેન્ટર ફર્સ્ટ લાવ્યા હતા. એ જોઈને મારા પપ્પાને મને એમ થયું કે તું કરી શકી એવી શું, તો તું આ જે પરીક્ષા લીશ એમાં તું પાસ થઈ તો વિશ્વાસ રાખ તારા ઉપર. અને ફોન આવ્યો જ મેં તમને જે વાત કરી તો મને એ દિવસમાં બહુ જ ખુશી થઈ. અને મેં બસ નિર્ણય તો મારા પપ્પા મને શું કહેતા છીટાદરા કે તું છીટાદર જ રહો એમ. હું ઘેર આવું તો એમાં છીટાદરા મારો છોકરો ના કરવાનું છે, બસ મારું મોઢા આ જ હોય એમ. તો મારા ઘરનો થાકીને મને શું કહ્યું તું છીટાદરા જ રહો, તું ઘેર જ નથી આવી. આવું પણ મારા પપ્પા અને મારા ઘરના બધા મને કહેતા હતા. એટલે મેં મારા જે અંદર હતું ને બધું જ મારા બાળકોને આપવાનું મેં ટ્રાય કર્યું હતું પૂરેપૂરું. ટીમ લીડરમાં આવ્યા પછી પહેલાં તો એ હતું કે લેપટોપ આવડતું જ નહોતું. તો પહેલાં આ જવાબદારી તો મેં સ્વીકારી લીધી કે ચલો બધું થશે, આવી જશે એટલે કશું બાકી રહેતું નથી, એ તો બધું શીખી લેવું. જાણું જે જવાબદારી મને સોંપવામાં આવી ટીમ લીડરની, મારા નીચે એક જ 9 શાળાઓ હતી. 9 શાળાઓનું જે મારી કામગીરી હોય એ તો મારે કરવી જ પડે. એટલે જે મારા માટે એક જ મને પ્રતિકભાઈએ કીધું કે તમારા માટે એક જ ચેલેન્જ છે, તમે લેપટોપ શીખીને મને બતાવો. તો મેં ધીમે લેપટોપ શીખવાની તૈયારી કરી. એ વખત મારા ઘેર પણ એવું કોઈ નથી કે મને લેપટોપ શીખવાડે. તો એકબીજાને ફોન કરું, આનું ફોન કરું, પેલાનું ફોન કરું, એમ કરીને ધીમે હું શીખી ગઈ. અત્યારે તો એ મને કહેવાય હું કામ કરું લેપટોપમાં. એટલે આ સંસ્થાએ મને સાચું કીધું તો ઘણું બધું શીખવાડ્યું છે. જો આપણે ક્લાસ કરીને ભણવા જઈએ અને આટલું શીખીએ એના કરતાં મફત શીખવા મળે છે તો એ ઘણું બધું શીખવાડ્યું છે, ખોટું ના બોલું. પણ ઘણું બધું ગ્રોથ થયો છે. આટલું 4 જણો વચ્ચે મારે બોલવું એટલું. અને અત્યારે હું મારી જે ટીમ છે, અમારી સાહિત્યની ટીમ વચ્ચે પણ હું બોલી શકું છું. અને જે પણ મારે વાત રાખવી હોય મારી વાત હું આગળ લાવીને મને એમ ના વિચારું કે મારા વિશે હું વિચારે હું આ બોલે તો, પણ મને જે લાગે મનમાં મારા કેવી છે વાત હું કરીને જ રહું છું. દરેક શાળામાં ફરું છું, બરાબર, ટીમ લીડર તરીકે દરેક નવી શાળાઓમાં જાઉં. તો જે શાળાના જે સાહેબો હોય ને, મીન્સ કે પ્રિન્સિપલ હોય, સ્ટાફ હોય, આ તે, તો મારા પપ્પાને ચોક રસ્તામાં મળે ને તો એમ કે તમારી છોકરી અમારી શાળામાં આવે છે, તમારી છોકરી અમારી શાળામાં આવે છે. તો એવો પ્રેમ જોડે મારા પપ્પાને ખુશી થાય તો મારી છોકરીને આટલા બધા સ્ટાફ ઓળખશે, CRC લેવલે મને ઓળખે છે, CRC પ્રિન્સિપલો મને ઓળખે, ત્યાંનો સ્ટાફ મારું માન સન્માન જાળવે. એટલે મારા પપ્પાને એમ ગર્વ થાય કે ના મારું છોકરી કામ કરે છે. એવા ઘેર આવીને મને કહે ખરા એમ જોયું મારા સ્ટાફમાં કોઈ દુકાન આવ્યું હોય ને મળે ને એટલે એમ કે તમારી છોકરી અમારી શાળામાં આવે છે. તેમાં મને ઘેર આવીને કે આજથી તારા સાહેબ મળ્યા હતા, તારા વિશે વાત કરતા હતા એમ. એટલે આપણને એમ થાય. જો કે શાળાના સાહેબો તો ઠીક, પણ જે બાળકો હોય ને અમારા આજુબાજુના એરિયાના, એ બધા હું જતી હોય ને તો બેન આવશે, બેનના પપ્પા છે, બેનના મમ્મી છે. એટલે ઘરનો એમ થાય કે ના મારી છોકરી એક નામ મેળવ્યું છે. પહેલી વાર એક્ટિવા લાવવાની હતી તો પહેલાં કેવું મારા પપ્પાને મને મૂકવા આવવું પડતું હતું શાળામાં, અને એ પાછા મને લેવા આવું પાછા મૂકવા આવ્યું. તો મેં જે 6 મહિના જે મારો પગાર પડ્યો એ 6 મહિનાનો પગાર મેં એ હતું ને બેંકમાં જ રહેવા દીધું. 1 રૂપિયો મેં ના કાઢ્યો અંદરથી. પછી બધા ભેગા કરીને મારા પપ્પા એમ કીધું થોડા ઘણા હું મેળવું ને તારો આવું પગાર એમ કહીને આપણે તારી એક્ટિવા લાવી દઈએ. તો આખા ફળિયાને બધા મને એમ કહેતું જો તો જાતે કમાય છે એટલે જાતે એક્ટિવા લાવી ને એટલે મારા માટે બહુ ખુશીની વાત હતી કે હું જાતે કમાઈને લાવી છું. એટલે મારા માટે બહુ જ ખુશીની. મારા પપ્પાને એમ થતું કે ના જાતે મેં ભણાય આટલું ખર્ચો કર્યો મારી છોકરી પાછળ તો આજે એના પગ ઉપર ઊભી છે. આજે મારે એવું નહીં કે હું મારા ઘરના જોડે પૈસા માગવું, આ પેલો જોડે માગવું, સાસરી જોડે, કોઈના જોડે નહીં. પોતાને જાતે કમાવાનું, જાતે ખર્ચો કરવાનો. મારું એક સપનું હતું, હું તમને કહ્યું બેન, કે મને પેલું આ બધાને જોઈએ ને આપણે ગૂગલ પે વાપરું, ફોન પે વાપરું, પોતાની સ્કૂટી લઈને ફેરવું. મને એમાં તો હું એક દિવસ તો મારી પોતાની સ્કૂટી લાવે અને જાતે ગૂગલ પે, આમ તો હું પણ પોતાની દુકાનમાં જાઉં ને તો ગૂગલ પે કરી દઈશ. પપ્પા બી પૈસા નાખી દીધા. એટલે મને ગમતું આ પહેલથી જ કે હું જાતે ગૂગલ પે કરતી થાઉં, જાતે ફોન પે વાપરતી થાઉં, પોતાના પૈસા વાપરી. એટલે આ બહુ ખુશીની વાત છે કે પોતાના પગ ઉપર છે. અમારા ફાઉન્ડેશનમાં 1000નો સ્ટાફ છે અને મેં જેવું હોય કે આપણે જે વિસ્તારમાં કામ કરતા રહેતા હોઈએ એ જ વિસ્તારમાં આપણે આજુબાજુની શાળામાં આપણને કામ કરવાનો મોકો મળતો હોય છે, જેથી આપણે ઘર બારે સાચવી શકીએ, આપણું પરિવાર સચવાય, સાસરી પિયર બધું સચવાય અને આપણે નોકરી પણ કરી શકીએ. કદાચ જો મને સરકારી નોકરી મળી હોત તો હું મારા પરિવાર જોડે ના રહી શકત એમ, અને આ જગ્યાએથી પેલી જગ્યાએથી આ જગ્યાએ જ હોત.
પણ જો આ નોકરી એવી છે કે મને જે મારા જ વિસ્તારમાં મળી છે અને એનાથી હું મારું ઘર પરિવાર અને હું મારી નોકરી પણ સંભાળી શકું છું. અમારી ટીમ લીડર મીનાક્ષી જોડે એના શબ્દોથી જ આખી એની જીવનની કથા સાંભળી, જે બહુ જ રસપ્રદાયક થઈ અને એ સાંભળીને ખરેખર બહુ જ આનંદ થયો કે ડૉક્ટર કે.આર. શ્રોફ ફાઉન્ડેશન આજે કેટલી જિંદગીઓમાં બદલાવ લાવી રહ્યું છે. આશરે અમારા 1000 જેટલો સ્ટાફ છે, જે ગામે ગામ કામ કરે છે અને એમાંથી આશરે 60%થી 65% તો બહેનો છે. ડૉક્ટર કે.આર. શ્રોફ ફાઉન્ડેશનનું ખાસ બીજું પાસું મહત્ત્વનું એ છે કે અમે જ્યારે બી કોમ્પ્લિમેન્ટરી ટીચર, પૂરક શિક્ષકની જ્યારે પસંદગી કરીએ છીએ ત્યારે જે ગામમાંથી એ લોકો હોય તે ગામમાં અથવા એની આસપાસ જ એમને એ શાળાઓનો ચાર્જ આપીએ છીએ. જેને લીધે શું થાય છે કે આ જે 60 કે 65% શિક્ષિકાઓ છે અમારા સ્ટાફમાં, એમનો પરિવાર સચવાઈ જાય છે, એમનું ઘર સચવાઈ જાય છે, સાસુ સચવાઈ જાય છે અને જોડે કામ બી કરી શકે છે. આજે જે વિમેન એમ્પાવરમેન્ટ, સ્ત્રી સશક્તિકરણની જે વાત થઈ રહી છે, એમાં આમ જોવા જઈએ તો ડૉક્ટર કે.આર. શ્રોફ ભલે બાળકો જોડે કામ કરતું હોય પણ ઇનડિરેક્ટલી સ્ત્રી સશક્તિકરણમાં બી એક મોટો ભાગ ભજવી રહ્યો છે, જેનો અમને ખૂબ આનંદ છે. અને જ્યારે મીનાક્ષી જેવી સ્ટોરી સાંભળવા મળે ત્યારે અનહદ આનંદ થાય છે કે હા, કેટલી જિંદગીઓ બદલાઈ રહી છે. તો મીનાક્ષીનો ને એની જેવી બધી બહેનોનો જે ડૉક્ટર કે.આર. શ્રોફ ફાઉન્ડેશનમાં છે અને સમાજના બદલાવની ભાવના સાથે કામ કરી રહે છે, ખૂબ ખૂબ આભાર.